સુરત જિલ્લામાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે, જેને લઈ સુરતના સાંસદ મુકેશ દલાલે કેબિનેટ મંત્રી જેપી નડ્ડાની મુલાકાત કરી રજૂઆત કરી। વાવેતરની સિઝનમાં યુરિયા ખાતરની અછતને લઈ ખેડૂતોની હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જો સમયસર યુરિયા ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જશે અને ઓલપાડના ખેડૂતોને આર્થિક નુકસાન થશે, જેને લઈ 7,000 યુરિયા ખાતરની બેગો તાકીદે પૂરી પાડવા રજૂઆત કરાઈ। एक तरफ वरसादनी दस्तक गुजरातभરમાં છે, પરંતુ વરસાદ થયા બાદ ખેડૂતોને ખાસ કરીને જે ખાતરની હોય છે, ઉરિયા ખાતરની તે જરૂર પડતી હોય છે, પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક જે અછત વરસાઈ રહી છે ત્યારે સાંસદ મુકેશભાઈ દલાલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને ત્યારે તેમની સાથે વાત કરીશું। મુકેશભાઈ, શું કહેશો ઉરિયા ખાતરની અછત છે આ કારણે? મારી પાસે ઓલપાડ વિભાગના ખેડૂત સમાજના મંડળીઓ દ્વારા એક યુરિયાની તીવ્ર અછત છે તેઓને તે બાબતની રાવ મળી હતી। મેં રાવનો પડઘો કેન્દ્રીય કેબિનેટ કક્ષાના મંત્રી કેમિકલ અને ફર્ટિલાઇઝરના શ્રી જેપી નડ્ડા સમક્ષ એની રજૂઆત કરી હતી। મેં કહ્યું હતું કે હાલ ઓલપાડ વિભાગમાં ડાંગર, શેરડી જેવા પાકોની વાવણીનું કામ ચાલી રહ્યું છે, તે સમયે યુરિયાની તીવ્ર અછત ઉત્પન્ન થઈ છે। જો યુરિયા તાકીદે જો ઉપલબ્ધ કરવામાં નહીં આવે તો ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ શકે એમ છે। નડ્ડા સાહેબે તાકીદે મારી રજૂઆતનો પડઘો પાડીને કન્સર્ન અધિકારીને સૂચના આપી હતી કે ઓલપાડ વિભાગના ખેડૂતોને તાત્કાલિક 7,000 બેગ જે લોકોની માંગ છે તે પ્રમાણેનું યુરિયા ઉપલબ્ધ કરવામાં આવે। સાહેબ, ખેડૂતોને અતિ જરૂરિયાત હોય છે, પરંતુ તેઓમાં ક્યાંક કાળાબજારીની પણ વાત આવતી હોય છે। શું કહેશો આવા કાળાબજારીઓ? યુરિયા જે ખેડૂતો માટે હોય છે એને મારી જાણકારી પ્રમાણે પેટ્રોલિયમ અને ડીઝલમાં પણ એની વપરાતું હોય છે અને ફર્નિચર પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ વપરાતું હોય છે, પણ એ બીજું યુરિયા હોય છે જે મોંઘું હોય છે। તો એ વાપરવાના બદલે આ લોકો ખેડૂતોને જે યુરિયા આપવામાં આવે છે, સસ્તું યુરિયા તે વાપરે છે। આ ગેરકાયદેસર કામ છે, આ યુરિયાની ચોરીનું કામ છે અને જે પણ કોઈ લોકો આ પકડાશે એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, તો હતા સાંસદ મુકેશભાઈ દલાલ અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતે ઉરિયા ખાતરની અછત હતી તે સર્જાતી હોય ત્યારે જેપી નડ્ડા સમક્ષ તેઓએ રજૂઆત કરી હતી, પરંતુ આજે સંકલનની મિટિંગમાં પણ તેઓએ માંગ કરી છે કે આવા કાળાબજારી થતી અટકાવવી પડશે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ખાતર મળી રહે તે માટેનું સૂચન પણ કરે। પ્રદેશ 24 ગુજરાતી, સુરત। સુરતમાં કલેક્ટર સંકલન બેઠક દરમિયાન ધારાસભ્ય વિનુ મોરડિયા ગરીબોની પરેશાનીઓ મુદ્દે ગરજ્યા હતા। તેમના જણાવ્યા પ્રમાણે લોકોને ફરિયાદ મળે છે કે સરકારી રાશન દુકાનદારો ગરીબોનું અનાજ કાળા બજારમાં વેચી નાખે છે। ધારાસભ્ય કલેક્ટરને રજૂઆત કરી કે દરેક રાશન દુકાન પર કેટલું અનાજ મળવાપાત્ર છે તેનો સ્પષ્ટ બોર્ડ લગાવવો જોઈએ। કાળા બજારિયાઓ સામે કડક પગલાં લેવા તેમણે માંગ કરી અને ગરીબોના હકોની રક્ષા માટે કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું। ગરીબોનો જે કોળિયો ખાનારા થઈ જજો સાવધાન, કારણ કે જે રીતે ફરિયાદો અવારનવાર મળતી હોય છે ત્યારે સુરત કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ રજૂઆત કરી છે। સાહેબ, શું કહેશો જે રીતે ગરીબોનો અનાજનો કોળિયો કટકી કરતા હોય? સ્વાભાવિક છે કે દુકાનદાર વેપારીઓ જે આ પ્રકારના હોય છે એ લોકો કંઈક ને કંઈક મારી પાસે જે રજૂઆત આવી કે અમને સ્ટેમ્પ મરાવી અને અનાજ ઓછું આપે છે, જે મળવાપાત્ર નથી આપતા। આવી 1-2 રજૂઆત મારી પાસે આવી રૂબરૂમાં ગ્રાહકોએ, એટલા માટે મેં કલેક્ટર સંકલનની અંદર આ પ્રશ્નને મેં રજૂ કર્યો છે કે જે પ્રકારે ગ્રાહકો જો છેતરવા માગતા હોય દુકાનદારો, તો એની સામે લાલ આંખ કરવાની જરૂર છે અને ગ્રાહકોને પૂરતી માહિતી મળે કે એમને મળવાપાત્ર કેટલું અનાજ છે, APL વાળાને કેટલું મળવાપાત્ર છે, BPL વાળાને મળવાપાત્ર છે, તહેવાર ઉપર કેટલું તેલ મળવાપાત્ર છે। સરકારની જ્યારે અંત્યોદયની યોજના જે છે, જે પ્રકારે ગરીબોના પેટ સુધી અનાજનો દાણો પહોંચાડવો, એ યોજનાને પૂરી 100% એને લાગુ થાય, લોકોને એનો લાભ મળે, એમાં કાંઈ કમી રહી જતી હોય એટલા માટે દુકાન ઉપર બળ લગાવવામાં આવે કે એને જે મળવાપાત્ર હોય એ મળે અને એમાં કોઈ કસૂરવાર થાય તો એવા દુકાનદારોના લાયસન્સ પણ એને રદ કરવા જોઈએ, જેથી કરીને ગરીબોનો અનાજનો જે દાણો છે એના પેટ સુધી પહોંચી શકે। બિલકુલ, તો આ ધારાસભ્ય વિનુભાઈ તેમણે સ્પષ્ટ રીતે કલેક્ટરને પણ કહ્યું છે કે આ રીતે ગરીબોનો જે અનાજનો કોળિયો છીનવતા હતા એવા લોકોને માટે હવે કલેક્ટર દ્વારા જે તપાસ નિમી અને ગરીબોનો હકનો અનાજ છે તે મળી રહે તે માટે રજૂઆત કરી। ત્યારે જોવું રહ્યું કે કલેક્ટર આ અંગે કઈ પ્રકારની કામગીરી કરશે। કેમેરા પર્સન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।